दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે શ્વસન વાયુનું કદ એની જુદી જુદી વેલ્યુ વિશે આપણે ચર્ચા કરી હતી અને દરેક વ્યક્તિ શ્વસનની ક્રિયા દરમિયાન કેટલો શ્વાસ લે, કેટલો ઉચ્છ્વાસ બહાર કાઢે, આની જુદી જુદી વેલ્યુ આપણે જોઈ હતી, એ બધા વિશે માહિતી લીધી હતી, આંકડાકીય માહિતી ભેગી કરી હતી। આજે આપણે આગળ વધવાનું છે કે વાયુઓનું વહન, એટલે વાતાવરણમાં વાયુનું વહન નહીં, શરીરની અંદર વાયુનું વહન કેવી રીતે થાય એની ચર્ચા અત્યારે આપણે કરવાની છે। વાયુઓનું વહન તો અહીંયા શ્વસન વાયુઓનું વહન શરીરની અંદર કેવી રીતે થાય એની વાત। ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વહન માટે રુધિર એક માધ્યમ તરીકેનું કામ કરે। ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ના O2 અને CO2 ના વહન માટે રુધિર એક માધ્યમ છે। શ્વસન તંત્રની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન વાતાવરણમાંથી જે ઓક્સિજન આવ્યો એ ઓક્સિજન ફેફસામાં રહેલા વાયુકોષ્ઠમાં ભેગો થયો। વાયુકોષ્ઠની ફરતે રુધિર કેશિકાનું જાળું છે। આ રુધિર કેશિકાના જાળાના માધ્યમથી ઓક્સિજન છે એ આંશિક દબાણ સાંદ્રતાના ઢોળાંશને આધારે રુધિરમાં દાખલ થયો। ગઈકાલ આપણે જોયું હતું ને કે ભાઈ આપણા શરીરની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ સાંદ્રતા ઉપર આધાર રાખતું હોય। આવી રીતના આપણી પેશીમાં જે ભેગો થયેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ રુધિરના માધ્યમ દ્વારા વહન પામી વાયુકોષ સુધી પહોંચે। એટલે કહેવાનો ભાવાર્થ એ થાય કે વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન રુધિરમાં આવે, રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠમાં આવે, બેયનું વહન છે રુધિર દ્વારા જ થાય। આ સિવાય કોઈ બીજો માર્ગ નથી, એક જ માર્ગ છે ને એ છે રુધિર। લગભગ 97% ઓક્સિજન રુધિરના રક્તકણ દ્વારા વહન પામતો હોય। માનવ શરીરમાં 97% O2 એટલે ઓક્સિજન રુધિરના રક્તકણ દ્વારા વહન પામે। રુધિરમાં આવેલા રક્તકણ દ્વારા વહન
પામે. 97% ઓક્સિજનનું વહન છે એ રક્તકણ દ્વારા થતું હોય. 3% ઓક્સિજનનું વહન છે ને એ રુધિર રસ દ્વારા થાય. જ્યારે બાકીના 3% O2 નું વહન રુધિર રસ દ્વારા થાય. બાકીનું રુધિર રસ દ્વારા વહન થાય એટલે ઓક્સિજનનું 100% વહન થઈ ગયું. અહીંયા 97% વહન રુધિરમાં આવેલા રક્તકણે કર્યું. બાકીના 3% નું વહન રુધિરના રસ દ્વારા થયું. રુધિર રસ દ્વારા થાય. આ વહન છે એ દ્રાવ્ય અવસ્થામાં થતું હોય. રુધિર રસની અંદર જે વહન છે એ દ્રાવ્ય અવસ્થામાં હોય. જે દ્રાવ્ય અવસ્થામાં થાય છે. હવે છોકરાઓ, દ્રાવ્ય અવસ્થામાં જો ઓક્સિજનનું વહન રુધિરમાં થાય તો એનો મતલબ એમ થયો કે રુધિર અને ઓક્સિજનની વચ્ચે રાસાયણિક ક્રિયા થતી હોય. એ આના પછીની થિયરી છે, જેમાં આપણે જોવાનું છે કે ઓક્સિજનનું વહન રુધિરમાં કઈ રીતે થાય, એના માટેની એની રાસાયણિક પ્રક્રિયાઓ પણ એમાં આપેલી છે. અત્યારે આપણે રેન્ડમલી ખાલી જોઈશું કે રુધિર રસની અંદર 3% જે ઓક્સિજનનું વહન થાય છે એ દ્રાવ્ય અવસ્થાએ છે. જોકે 97% દ્રાવ્ય અવસ્થા જ હોય, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય, એમાં જુદા જુદા તબક્કા છે. આના પછી થિયરીમાં જોવું. આશરે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ રક્તકણ દ્વારા વહન પામતા હોય. લગભગ 20 થી 25% CO2 કાર્બન ડાયોક્સાઇડ રક્તકણ દ્વારા વહન પામે. વીસ થી 25% રક્તકણ વહન કરી દે. 70% બાયકાર્બોનેટ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ નું વહન થાય. 70% કાર્બન ડાયોક્સાઇડ નું વહન બાયકાર્બોનેટ સ્વરૂપે થાય. અને 7% કાર્બન ડાયોક્સાઇડ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે. 7% CO2 રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે. તો આ થયું છોકરા વહનની વાત. આંકડા તમારે યાદ રાખવાના છે, કારણ કે આ આંકડા તમારે કામમાં આવશે. ક્યાં? તો કે MCQ સ્વરૂપના પ્રશ્નો આવશે. એમાં આપણને એમ પૂછાય કે ભાઈ રુધિરમાં ઓક્સિજન રક્તકણ દ્વારા કેટલો વહન પામે છે? રુધિરમાં ઓક્સિજન રક્તકણ દ્વારા કેટલો વહન પામે? તો કે 97%. રુધિર રસ દ્વારા ઓક્સિજનનું વહન કેટલા ટકા થાય? તો કે 3%. અથવા ઊંધું કરે કે 3% ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય? કયા સ્વરૂપે? તો કે રુધિર રસ દ્વારા થાય અને દ્રાવ્ય સ્વરૂપે. બાયકાર્બોનેટ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડનું કેટલા ટકા વહન થાય? તો કે 70%. રુધિર રસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું કેટલા ટકા વહન થાય? તો કે 7%. તો કે 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડનું વહન કોણ કરે? તો કે રક્તકણ. આ રીતની છોકરા MCQ એક્ઝામમાં આપણને પૂછાઈ શકે.
એટલે આ માહિતી આપણે યાદ રાખવી અત્યંત જરૂરી થઈ જાય. થિયરીમાં પૂછે તો આ જ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછે. આમાંથી જો તમને નીટમાં એમસીક્યુ આવે, સમજો બે વચ્ચેનો તફાવત. નીટમાં એમસીક્યુ આવે તો ખાલી એક વિકલ્પ સાચો તમારે ગોતવાના 4 માર્ક થાય. એટલે ક્યારે એવું ન વિચારી લેવું કે નાનકડી થિયરી છે, પાકી કરવાની કાંઈ જરૂર નથી, પરીક્ષામાં ક્યાં પૂછાવાની છે. તમારે છોકરાઓ પરીક્ષા દેવાની થાય ટોટલ 3. ભલે તમે 12 સાયન્સની એક જ એમાં વિચારતા હોય કે બોર્ડ વાળા આપણી એક જ એક્ઝામ લે. બોર્ડ વાળા એક એક્ઝામ લે થિયરીની, પછી આવે ગુજકેટની ને પછી આવે નીટની. એટલે એક જ અભ્યાસક્રમ તમે તૈયાર કરો સચોટ કમ્પ્લીટલી, તેમાંથી તમે 3 એક્ઝામ દેવાની થાય. એટલે આને ધ્યાનમાં રાખીને તૈયારી કરાય. ઘણા વિદ્યાર્થીઓ આ વસ્તુ સમજતા જ નથી. એમ સમજે કે ઝીણું ઝીણું છે પરીક્ષામાં ન આવે. ભાઈ પરીક્ષા તમારે 3 દેવાની છે, 3માંથી 1માં તો આવે. તમે જે મૂકી દેહો એ જ પરીક્ષામાં આવશે. બરાબર. હવે આપણે આ કાઢી નાખી. હવે આપણે જોઈ કે ભાઈ આ ઓક્સિજનની જે આપણે વાત કરી એનું વહન થાય. ટકાવારીની દ્રષ્ટિએ તમને ખબર પડી ગઈ, પણ રાસાયણિક દ્રષ્ટિએ આપણે કીધું ને અહીંયા દ્રાવ્ય અવસ્થામાં તો કે એમાં ઓગળે એટલે એનો મતલબ એમ થયો કે રુધિરની અંદર ઓક્સિજન ઓગળ્યો તો ઓક્સિજનને રુધિરના ઘટકો સાથે કંઈક રાસાયણિક પ્રક્રિયા કરી. કેવી રીતે થાય એની વાત આવે. એટલે પહેલા આવે રુધિરમાં ઓક્સિજનનું વહન. આપણે કાઢી નાખીએ પછી આગળ વધીએ. રુધિરમાં O2 નું વહન. હિમોગ્લોબિન ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન જેની સંજ્ઞા Hb, હિમોગ્લોબિન ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. O2 ના વહન માટે જવાબદાર છે. ઓક્સિજનનું વહન હિમોગ્લોબિન દ્વારા થાય. દરેક રક્તકણ લગભગ 1 અબજ ઓક્સિજનના અણુનું વહન કરવા માટે સક્ષમ હોય. દરેક રક્તકણ એટલે જેને આપણે આરબીસી કહીએ, રેડ સેલ, લગભગ 1 અબજ O2 ના અણુનું વહન કરવા માટે સક્ષમ હોય છે. એક રક્તકણનો અણુ છે 1 અબજ ઓક્સિજનના અણુનું વહન કરવાની ક્ષમતા ધરાવતો હોય ને દરેક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનના અણુઓનું શું કરે? વહન કરે.
એક હિમોગ્લોબિન નો અણુ 4 O2 ના અણુનું વહન કરવા માટે જવાબદાર છે. બરાબર. આગળ આ રાસાયણિક સ્વરૂપે જોઈ તો કે હાઇડ્રોજન હિમોગ્લોબિન હારે જોડાય અને હિમોગ્લોબિનિક એસિડનું નિર્માણ થાય. હાઇડ્રોજન હિમોગ્લોબિન હારે જોડાય એટલે આવી રચના બને. આને કહેવાય હિમોગ્લોબિનિક એસિડ. આ હિમોગ્લોબિનિક એસિડ ઓક્સિજન હારે જોડાય. આપણે હમણાં વાત કરી ને કે ભાઈ ઓક્સિજન છે એ રુધિરની અંદર દ્રાવ્ય સ્વરૂપે હોય, એટલે એક હિમોગ્લોબિન નો અણુ છે એ ઓક્સિજનના 4 અણુનું વહન કરે છે. તો હવે આ હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે રહેલા હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોઈન્ટ થાય અને બનાવે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. એટલે હિમોગ્લોબિન હારે ઓક્સિજન જોઈન્ટ થયો, બનાવ્યું HbO2 ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ નું શું થયું? નિર્માણ થયું. આ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ છે રુધિરના રક્તકણ સાથે પ્રક્રિયા કરી, આગળ વધે, રુધિરના અન્ય ઘટક કે જેને પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાય. આ ટેક્સમાં નથી હો, એટલે એમ ન સમજતા કે આ બધું ક્યાંથી આવ્યું. આ વધારાની માહિતી છે, નીટને ધ્યાનમાં રાખી. પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે જોડાય કે HCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ. આનું નામ લખવાની જરૂર નથી, આપણે કહી દીધું શું છે? ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ રુધિરના રસમાં રહેલા પોટેશિયમ બાયકાર્બોનેટ, એટલે ભાઈ રુધિરના બંધારણમાં પોટેશિયમ બાયકાર્બોનેટ હોય ત્યારે જોડાય, એમાંથી બનાવે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન કે HbO2 કે HbO2 પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. આ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન તો બની ગયો, સાથે સાથે શું થાય તો કે હાઇડ્રોજન છૂટો પડે અને HCO3 બાયકાર્બોનેટ આયન છૂટો પડે. એટલે આ હાઇડ્રોજન ને HCO3 બાયકાર્બોનેટ આયનો, બાયકાર્બોનેટ આયન છૂટો પડ્યો. સમીકરણ રાસાયણિક પ્રક્રિયા થઈ ને, દ્રાવ્ય સ્વરૂપે આપણે વાત કરી, તો દ્રાવ્ય સ્વરૂપે વાત થાય તો આ રીતના છૂટો તો પડવાનો જ છે. હવે અહીંયા હજી પ્રક્રિયા અટકતી નથી. અહીંયા થાય એવું કે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન હજી છૂટો પડે, પોટેશિયમ છૂટો પડે, હિમોગ્લોબિન છૂટો પડે, ઓક્સિજન છૂટો પડે. એન પછીનું સ્ટેપ આવું થાય કે
BO2. પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. આનું બંધારણ છોકરાઓ તૂટે એટલે પાછો હાઇડ્રોજન છૂટો પડે, HB હિમોગ્લોબિન છૂટો પડે, પોટેશિયમ છૂટો પડે, ઓક્સિજન છૂટો પડે. હવે આ છૂટા પડ્યા તો આ હિમોગ્લોબિન જોવો તમે, એ પાછો ક્યાં વયો જાય? કારણ કે પાછો ઓક્સિજન નો અણુ આવે ને બીજો, કારણ કે એક હિમોગ્લોબિન કેટલાને લઈ જાય? 4 ને. તો અહીંયા પ્રક્રિયામાંથી મુક્ત થયેલો હિમોગ્લોબિન પાછી પ્રક્રિયા નવી ચાલુ કરવા માટે આપણને સતત મળતો રહેવો જોઈએ, એટલે એ છૂટો પડી જાય. પોટેશિયમ છૂટો પડી જાય, જેથી કરીને પાછો શું બની જાય? તો કે પોટેશિયમ બાયકાર્બોનેટ બનાવવા માટે પાછો પોટેશિયમ શું પડે? છૂટો પડે. અને આ ઓક્સિજન છૂટો પડ્યો. તો આમ રુધિરની અંદર ઓક્સિજનનું દ્રાવ્ય સ્વરૂપે શું થયું? વહન થયું. આ છૂટો પડેલો ઓક્સિજન અહીંથી સીધો શરીરની પેશીઓમાં દાખલ થાય. શરીરની પેશી એટલે કોણ? તો કે શરીરની પેશી છે ની બનેલી? કોષોની. એટલે એ છૂટો પડેલો ઓક્સિજન દરેક કોષ સુધી વયો જાય. હવે આપણી પાસે વૈધું અહીંયા સમીકરણમાંથી શું? તો કે અત્યારે તો આપણે ખાલી આની વાત કરી ને, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનની. હાઇડ્રોજન અને બાયકાર્બોનેટ આયન આ બે ભેગા થઈ જાય ને કાર્બોનિક એસિડ નું નિર્માણ થાય. તો હાઇડ્રોજન HCO3 બાયકાર્બોનેટ આયન બે ભેગા થઈ ગયા અને કાર્બોનિક એસિડ નું નિર્માણ થઈ ગયું, H2CO3 કાર્બોનિક એસિડ. આવી રીતના આખી પ્રક્રિયા થતી હોય. અહીંયા જે આપણે પ્રક્રિયા કરી, અહીંથી જે આપણે સમીકરણ લખ્યા 5 સમીકરણ, એ દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજનનું વહન બતાવવામાં આવ્યું. બરાબર. હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્ત ટકાવારી, હિમોગ્લોબિન ની ઓક્સિજન સાથેની O2 સાથેની સંતૃપ્ત ટકાવારી ને PO2 ની સામે આલેખિત કરતા PO2 ની સામે આલેખિત કરતા સિગ્મોઇડ આલેખ મળે. ઈ કેવી રીતે? તો આપણે અહીં જોઈએ, આમ આ સ્કેલમાં આપણે જે માની લો કે 10 નું લઈ, તો અહીં નીચે લેવું પડે O2 ની આંશિક દબાણ, O2 નું આંશિક દબાણ, O2 નું આંશિક દબાણ. અને અહીંયા O2 ની સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી, O2 ની એટલે ઓક્સિજનની સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી, સંતૃપ્તતાની ટકાવારી. તો આનો આલેખ છે ને આપણને સિગ્મોઇડ મળે, એટલે આ રીતનો આમ મળે. આની પહેલા આપણે સિગ્મોઇડ આલેખ વિશે વાત કરી ગયા કે શરૂઆતમાં દર કેવો હોય? ધીમો, પછી વધુ ને પછી કેવું થઈ જાય? થાય. તો આ રીતનો આપણને આલેખ મળે.
હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના અણુને હિમોગ્લોબિનના O2 સાથેના એટલે અહીંયા હિમોગ્લોબિન ના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજનની સાંદ્રતા વગેરે જેવા પરિબળોની અસર દ્વારા અભ્યાસમાં ઉપયોગી છે. હિમોગ્લોબિન ને ઓક્સિજન સાથેનું જ્યારે જોડાણ થાય ત્યારે એને પ્રભાવિત કરે, એને અસર કરે, સાથેના જોડાણને એટલે એને અસર કરતા, પ્રભાવિત અસર કરતા પરિબળોમાં કોનો સમાવેશ થાય? તો કે PCO2, H+ એટલે હાઇડ્રોજન ની સાંદ્રતા વગેરે પરિબળ અસર કરે. એટલે હિમોગ્લોબિન ને ઓક્સિજન સીધા જોડાઈ નથી જતા, એની ઉપર અસર કરે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, આ સિવાય બીજા પણ જેવા પરિબળોની અસરના અભ્યાસમાં ઉપયોગી છે. આવા પરિબળોની શું અસર છે એનો અભ્યાસ આપણે કરવો પડે તો આપણને ખબર પડે કે આમાં કઈ રીતના ક્રિયા થાય છે, ખલેલ ક્યાં પડે છે. વાયુ કોષમાં જો ઊંચું ઓક્સિજન અને નીચો કાર્બન ડાયોક્સાઇડ હોય, વાયુ કોષમાં ઊંચો PO2 અને નીચો PCO2 એટલે કે ઓક્સિજનની સાંદ્રતા વધારે ને કાર્બન ડાયોક્સાઇડની ઓછી, તો હાઇડ્રોજનની સાંદ્રતા ઓછી હોય. એટલે ઊંચું PO2 નીચું CO2 તો ઓછો હાઇડ્રોજનની સાંદ્રતા, તો ઓછી H+ ની સાંદ્રતા. આ ઓછા છે કારણ તો કે સતત શું થતા છે, હિમોગ્લોબિન હારે જોડાતા જતા છે. એનું ઊંધું છે, જો નીચું તાપમાન ઓક્સી હિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે, નીચું તાપમાન ઓક્સી હિમોગ્લોબિન બનાવવા નીચું તાપમાન આપવામાં આવે તો હિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે. નીચા તાપમાને હિમોગ્લોબિન બને. પેશીઓમાં નીચું PO2 ઊંચું CO2 તો હાઇડ્રોજનની સાંદ્રતા કેવી આવે? ઊંચી. એટલે આના કરતા કેવું થયું? વિરોધી. આ વાયુ કોષમાં વાત કરી. પેશીઓમાં આનું ઊંધું કરવાનું છે તો જ ઓક્સિજન પેશીમાં વયો જાય અને કાર્બન ડાયોક્સાઇડ પેશીમાંથી ક્યાં આવે? બહાર આવે. નકરી થાય નહીં. પેશીઓમાં નીચું PO2 અને ઊંચું PCO2 તો જો અહીંયા શું કીધું તો આપણે? ઊંચો PO2 નીચો CO2 તો ઓછી હાઇડ્રોજનની સાંદ્રતા. તો અહીં શું થઈ જાય? ઊંચી હાઇડ્રોજનની સાંદ્રતા આવે તો ઊંચી H+ ની સાંદ્રતા. બે ગયો મગજમાં? જો ઊંચો PO2 તો નીચો CO2 તો હાઇડ્રોજનની સાંદ્રતા કેવી? નીચી. જો નીચો O2 તો ઊંચો
CO2 PCO2. તો હાઇડ્રોજનની સાંદ્રતા કેવી? ઊંચી. અને ઊંચા તાપમાનની સ્થિતિમાં ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે અનુકૂળ છે. ઊંચા તાપમાનની સ્થિતિમાં તથા ઊંચા તાપમાનની સ્થિતિમાં તાપમાન જો ઊંચું વયું જાય તો ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે અનુકૂળ છે. સ્થિતિમાં ઓક્સી હિમોગ્લોબિન માંથી O2 ના વિયોજન થાય છે. તો ઓક્સિજન એમાંથી છૂટો પડે. ક્યાં પડ્યો આપણે છૂટો? તો કે અહીંયા જો અહીં ઊંચું તાપમાન હતું, પોટેશિયમ બાયકાર્બોનેટ હારે પ્રક્રિયા કરી તો પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન બન્યો H અને HCO3. પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન માંથી જો આપણે હિમોગ્લોબિન છૂટો પાડ્યો, પોટેશિયમ પડ્યો અને ઓક્સિજન પડ્યો. તાપમાન ઊંચું મળે તો એ છૂટું પડે, નકર ન થાય. જેથી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ શું થાય? જોડાઈ જાય. જેથી O2 એ હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય. પેશીઓમાં વિયોજન પામે એટલે હવે ત્યાંથી ક્યાં વયો જાય? પેશીઓમાં, શરીરની પેશીઓમાં વિયોજન થાય એટલે દાખલ થઈ જાય. સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં, નોર્મલ પરિસ્થિતિમાં દર 100 મિલી ઓક્સિજન યુક્ત રુધિર આશરે 5 મિલી ઓક્સિજન પેશીને પહોંચાડે. કોઈ પણ વ્યક્તિ નોર્મલ અવસ્થામાં હોય, એને કોઈ પણ પ્રકારની બીમારી નથી, કાંઈ તકલીફ નથી, તો 100 મિલી ઓક્સિજન યુક્ત રુધિર હોય એટલે 100 ml 100 મિલી O2 યુક્ત રુધિર, આટલા રુધિરમાંથી આશરે એટલે લગભગ 5 મિલી ઓક્સિજન પેશીને પહોંચે. આશરે એટલે લગભગ 5 મિલી O2 પેશીઓને પહોંચે. આ થઈ વાત છોકરા વાકી છે ની, તો કે ભાઈ આપણા રુધિરમાં ઓક્સિજનનું વહન કેવી રીતે થાય ને એની. હવે ફરીથી જોઈએ આપણે રુધિરમાં O2 નું વહન. ધ્યાન અહીંયા દેજો બોર્ડ ઉપર ખાસ. તો કે રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. દરેક રક્તકણ લગભગ 1 અબજ ઓક્સિજનના અણુનું વહન કરવા માટે સક્ષમ છે. એક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનના અણુનું વહન કરાવે. તો કે હિમોગ્લોબિન હાઇડ્રોજન સાથે જોડાય હિમોગ્લોબિન એસિડ બને, હિમોગ્લોબિનિક એસિડ બને. હિમોગ્લોબિનિક એસિડ સાથે જ્યારે ઓક્સિજન એની ફેફસાની સપાટીએથી જોઈન્ટ થાય ત્યારે એમાંથી બને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. આ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બન્યો એ રુધિરમાં રહેલા પોટેશિયમ બાયકાર્બોનેટ હારે પ્રક્રિયા કરે, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન બનાવે, હાઇડ્રોજન છૂટો પાડે અને બાયકાર્બોનેટ આયન છૂટો પાડે. આમાંથી પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન ની ક્રિયા થાય, હિમોગ્લોબિન છૂટો પડે, પોટેશિયમ છૂટો પડે અને ઓક્સિજન મુક્ત થાય. મુક્ત થયેલો ઓક્સિજન શરીરની પેશીઓમાં દાખલ થાય. આ વર્ણન આપણે એનું કર્યું. તમને ટેક્સ્ટમાં ખાલી છોકરાઓ વર્ણન આપ્યું છે, સમીકરણ સ્વરૂપે આપેલ નથી, જેથી કરીને મેં તમને સરળતાથી સમજાઈ જાય ને મગજમાં આખું બેહે એટલે આપણે અહીંયા 5 રાસાયણિક પ્રક્રિયા લીધી.
આ હાઇડ્રોજન અને બાયકાર્બોનેટ આયન જોડાઈ જાય, કાર્બોનિક એસિડનું નિર્માણ થાય. આ થઈ દ્રાવ્ય અવસ્થાની વાત, રાસાયણિક પ્રક્રિયા. હવે એને થિયરિકલ આપ્યું છે કે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્ત ટકાવારી એટલે PO2 ની સામે આલેખિત કરવામાં આવે તો આલેખ કેવો મળે? સિગ્મોઇડ. એટલે એક્સ અક્ષ ઉપર લીધું આપણે ઓક્સિજનનું આંશિક દબાણ, વાય અક્ષ ઉપર લીધું ઓક્સિજનની સાથે હિમોગ્લોબિનની સંતૃપ્તતાની ટકાવારી. તો આલેખ સિગ્મોઇડ મળ્યો એટલે એનો મતલબ એમ થયો કે શરૂઆતમાં પ્રક્રિયાનો દર કેવો છે? ધીમો છે, પછી કેવો છે? મહત્તમ છે, અને પછી કેવી થઈ જાય? પ્રક્રિયા સ્થિર થઈ જાય. હિમોગ્લોબિનના ઓક્સિજન સાથેના જોડાણને પ્રભાવિત કરતા કે એની જોડાણ સાથે કોણ કોણ અસર કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડ ને હાઇડ્રોજન ની સાંદ્રતા, આ ઉપરાંત બીજા પરિબળો, બીજા ઘટકો અસર કરે. વાયુકોષમાં જો ઊંચો PO2 હોય ને નીચો CO2 હોય તો ઓક્સિજનની સાંદ્રતા વધારે છે વાયુકોષમાં, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી છે, તો જ વાયુકોષમાંથી ઓક્સિજન રુધિરમાં દાખલ થાય. કારણ કે હંમેશા વાયુ કઈ દિશામાં ગતિ કરે? વધુ જથ્થાથી ઓછા બાજુ. તો હાઇડ્રોજનની સાંદ્રતા કેવી હોય? સંતૃપ્તતા ઓછી હોય. નીચા તાપમાન ઓક્સી હિમોગ્લોબિન બનાવવા માટે કેવું છે? સાનુકૂલિત છે. ઓક્સી હિમોગ્લોબિનના જોડાણ માટે નીચું તાપમાન જોઈએ, ઓક્સી હિમોગ્લોબિનને તોડવા માટે ઊંચું તાપમાન જોઈએ. પેશીઓમાં જો નીચું એટલે કે શરીરની પેશીમાં ઓક્સિજન ઓછો હોય તો જ પેશીમાંથી કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવશે? રુધિરમાં આવશે. કારણ કે પેશીની અંદર ઓક્સિજન નીચો હોય, કાર્બન ડાયોક્સાઇડ ઊંચો હોય. ખાસ મગજમાં બેહાડવાનું છે. તો હાઇડ્રોજનની સાંદ્રતા કેવી થાય? ઊંચી થાય. ઊંચા તાપમાનની સ્થિતિમાં જો તાપમાન વધુ હોય તો ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનો વિયોજન થાય. એટલે અહીં તમારે એટલું યાદ રાખવાનું છે, જો તાપમાન ઊંચું તો ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડે, ને જો તાપમાન નીચું તો હિમોગ્લોબિન આરે ઓક્સિજન શું થાય? જોઈન્ટ થાય. તો ખાલી જોડી નથી રાખવાનો ને આપણે એને જોડીએ છીએ. પેલા આપણે અહીંયા જોઈડો, જો હિમોગ્લોબિન આરે ઓક્સિજનને જોઈડો. શું કામ? તો કે રુધિર દ્વારા આપણે એને શરીરની પેશી સુધી લઈ જાવ તો, એટલે જોઈડો. હવે પેશી સુધી પહોંચ્યા પછી એને છૂટો પાડવો પડે તો જ પેશીના દરેક કોષને શું મળે? ઓક્સિજન મળે. એટલે અહીંયા એમ કીધું. નીચા તાપમાને ઓક્સિજન હિમોગ્લોબિન આરે જોડાય એટલે ઓક્સી હિમોગ્લોબિન બનાવવા સાનુકૂલિત છે એમ કહેવાય. ઊંચું તાપમાન મળે તો ઓક્સી હિમોગ્લોબિન નું શું થાય? વિખંડન, તૂટે તો એમાંથી ઓક્સિજન છૂટો પડે. આ પડ્યો તો જ શરીરના દરેક કોષ સુધી પહોંચે. જેથી ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ શું થાય? જોડાતો રહીએ, રુધિરમાં વહન પામતો જાય. તાપમાન છે એ ઊંચું આવે અંદરનું, એટલે ઓક્સી હિમોગ્લોબિન તૂટતો જાય, ઓક્સિજન છૂટો પડતો જાય, છૂટો પડેલો ઓક્સિજન પેશી સુધી પહોંચતો જાય. હવે એક સર્વે કરવામાં આવ્યો કે સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારનો રોગ નથી, એ ભાઈ નોર્મલ અવસ્થામાં બેઠા છે, શારીરિક શ્રમ કરતા નથી, એને સામાન્ય દેહધાર્મિક ક્રિયા કહેવાય. જે અત્યારે તમે બેઠા છો એને દેહધાર્મિક ક્રિયા કહેવાય, સામાન્ય શ્રમ વાળી નથી. તો 100 મિલી ઓક્સિજન યુક્ત રુધિર માંથી લગભગ આશરે 5 મિલી ઓક્સિજન છે ને મળે? પેશીને મળે. આટલો ઓક્સિજન તો પેશી સુધી પહોંચે જ. રેડી? તો આજે આપણે આ બે થિયરી લીધી. આ અગત્યની થિયરી છે. હું સાઈડમાં આવી જાઉં છું, આખું નોટ ડાઉન કરી નાખજો, અને આપણી ફેરબુક જે બનાવવાની છે એમાં લખવાનું છે. પછી મને કહેતા નહીં કે સાહેબ તમે નીટનું તો આ ચેપ્ટરમાં કાંઈ કીધું નહીં. જો હું સાથે જ નીટ આપું છું, અલગથી નીટ માટે પાછી આ થિયરી તમને કરાવવી પડે ને તેથી હું તમને આટલું વધારાના 5 સમીકરણ કહું એટલે તમને એમ થાય કે ઓહો સાહેબ એ તો નીટનું કરે. અત્યારે તમે એમ કહો સાહેબ એક્સ્ટ્રા કરાવે, ચોપડીમાં નથી. એવું ભાઈ ચોપડીમાં નથી, એ જ નીટ છે. ચોપડીમાં છે એ ગુજરાત બોર્ડ છે.
એટલે થિયરીની સાથે સાથે લેતા જાઓ, એટલે જેથી કરીને થિયરીનો વ્યવસ્થિત તમારા મગજમાં બેસે. તમારે એક્ઝામમાં કદાચ આપણે ટેસ્ટ કાઢીએ ને ટેસ્ટની અંદર આ પ્રશ્ન પૂછાય કે રુધિરમાં ઓક્સિજનનું વહન, તો એમાં તમારે 5 સમીકરણ નથી લખવાના. બીજું કઈ નવીનતા તો નથી. સમીકરણ નો લખો તો તમારું ગુજરાત બોર્ડ છે, સમીકરણ સાથેનો પ્રશ્ન તમે યાદ રાખો તો તમારું નીટ છે. કાંઈ બીજું અલગ છે નહીં. આ વર્ણન તો આપ્યું જ છે, પણ વર્ણન ઉપરથી ખબર ન પડે કે કેમ થાય. એટલે આખો પોઝ લઈ લ્યો અને આપણી ફેરબુકમાં લેવાનું છે. આવતા લેક્ચરમાં આપણે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડના વહનની થિયરી લેવાની છે. અહીંયા આપણે છોકરાઓ અટકીએ.